નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્વેતા. આજના વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, છેલ્લા કેટલાય વર્ષોથી સ્ત્રીઓની માનસિકતામાં ઘણો બદલાવ આવ્યો છે, વિચારધારામાં બદલાવ આવ્યો છે અને બદલાવ એવો છે કે આંખે ઉડીને વળગે છે. અને બદલાવ છે સિંગલ વુમન રહેવાનો, એટલે કે આઝાદીથી જીવવાનો, એટલે કહી શકાય કે અપરિણિત રહેવાનો. આ સિંગલ ટ્રેન્ડ ઘણો વધી રહ્યો છે અને એની પાછળનું કારણ શું છે એ જાણવાનો પ્રયાસ છે આજના વિશેષ કાર્યક્રમ થકી. અને એ પ્રયાસના ભાગરૂપે આજે આપણા કાર્યક્રમમાં સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અતિથિ વિશેષ. તો જણાવી દઈએ, સુવર્ણાબેન દીક્ષિત છે, રિટાયર્ડ આઈપીએલ રિલાયન્સમાં જે વર્ક કરતા રિટાયર્ડ છે હાલમાં. નીલેશ્વરીબેન જોશી, રિટાયર્ડ સિનિયર ક્લાસ 1 અધિકારી, મહિલા બાળ વિકાસ વિભાગ. અને શ્રીમતી ભૂમિકાબેન ત્રિવેદી, જાણીતા એડવોકેટ છે. તો સૌપ્રથમ ત્રણે મેડમ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. તમે સમય કાઢીને અમારી સાથે આજે કાર્યક્રમમાં જોડાયા છો અને ખાસ વિચારધારાને આજે આપણે આગળ ધપાવીશું અને લોકોને જણાવીશું કે આ વિચારધારાને પ્રોત્સાહન જે આપવામાં આવી રહ્યું છે સ્ત્રીઓ દ્વારા, એનું કારણ શું છે. તો સૌપ્રથમ ક્વેશ્ચન એ જ છે કે સિંગલ ટ્રેન્ડ વધી રહ્યો છે, સિંગલ વુમનનો ટ્રેન્ડ વધી રહ્યો છે, એનું કારણ શું છે? જી મેડમ, જણાવશો તમે? પ્રથમ તમારી શરૂઆત કરીએ. સુવર્ણાબેન, તમે જણાવશો. સિંગલ વુમન માટે જી હા, અત્યારે ટ્રેન્ડ એટલા માટે વધી રહ્યો છે કે દરેક લેડીઝ પોતાના પગ ઉપર અત્યારે સ્થિર હોય છે, સર્વિસ કરતી હોય છે. એટલા માટે એને એવું હોય કે હું મારા પગ ઉપર ઊભી રહું હોઉં તો હું થોડીક ફ્રી થઉં એમ. જી નીલેશ્વરીબેન, જણાવશો આપ? જી, અગાઉના જમાનામાં લિટરસી એટલે ભણવાનો ટ્રેન્ડ ઓછો હતો, નાની ઉંમરે લગ્ન થતા હતા, એટલે બાળકીઓના મેરેજ વડા 19 વર્ષ 17 વર્ષે કરી દેવામાં આવતા હતા. અત્યારે ઇન એચ વોક્સ ઓફ લાઈફ દરેક ક્ષેત્રના અંદર આપણે નારીને જોઈએ છે. ઓટો રિક્ષા પણ ચલાવે અને એરોપ્લેન પણ ચલાવે. તો આજકાલ જે ભણવાનું ક્ષેત્ર પર આગળ છે, બહેનો જે ભણવામાં, નોકરીમાં, અન્ય જગ્યાએ આગળ વધી ગઈ છે. પરંતુ એડજસ્ટમેન્ટ એમના લેવલે થઈ શકે, પણ બીજા લેવલે એટલું જ એડજસ્ટમેન્ટ થાય એવું જરૂરી નથી. તો ઉપરથી આપણું સમાજની જે માનસિકતા છે એ મેલ ડોમિનેટિંગ સોસાયટી, એટલે પુરુષ પ્રધાન સમાજની માનસિકતા છે. એટલે જો બંને પક્ષે એડજસ્ટમેન્ટ હોય તો આ સંસ્થા વધારે સારી ચાલી શકે. અમારું એવું માનવું છે કે લગ્ન ન કરવા એવું જ દરેક સ્ત્રીઓનો નિર્ણય નથી હોતો, પરંતુ એમને ગમતી ભૂમિકાઓ અથવા ગમતા પાત્રો સાથે લગ્ન નથી. ઘણી વખત લવ બ્રેકઅપ હોય, ઘણી વખત કાસ્ટને લીધે, ઘણી વખત દાવડીને લીધે, ઘણી વખત પોતાના કુટુંબની જવાબદારીઓ હોય. એ બધા વિવિધ કારણોસર દરેક બહેનો પોતાની જવાબદારી સમજી અને લગ્ન ન કરવાનું વિચારે છે. સાથે સાથે એ પોતે વધુ ક્રિએટિવ, સક્રિયતાથી પોતે અન્ય કામોમાં પોતાની એનર્જી, પોતાની રચનાત્મકતા બતાવી શકે એવા કારણોસર ઘણી બધી સ્ત્રીઓ લગ્ન નહીં કરવાનો નિર્ધાર કરે છે. અને એને કારણે આજે આ લગ્ન સંસ્થા છે એ ભંગાણને આરે આવી પહોંચી છે. અને બહેનો દરેક ક્ષેત્રમાં, પાયલોટ હોય, આઈપીએસ હોય, આઈએએસ હોય, દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. અને ભણતર આગળ વધવાથી બહેનોને પોતાની સ્વતંત્રતા, પોતાની આર્થિક નિર્ભરતા ઓછી થઈ છે, પોતાની કેરિયર બનાવવાની તકો મળી છે. અને એ તકો રૂંધાઈ ના જાય એવા ભયથી બહેનો લગ્ન નહીં કરવાનું પસંદ કરતા હોય છે. થેન્ક યુ શ્વેતાબેન. જી, ખૂબ સરસ. ભૂમિકાબેન, આપનું શું કહેવું છે? હું એવું માનું છું કે સિંગલ વુમન હોય તો જ એ પોતાનું કેરિયર બનાવી શકે, અને સિંગલ વુમન હોય તો જ એ આગળ આવી શકે, અને સિંગલ વુમન હોય તો જ એ દરેક પદ ઉપર આગળ આવી શકે, ભણી શકે. હું થોડું એની અંદર મને એવું કહેવું છે કે હું પોતાનો એક્સપિરિયન્સ કહું તો હું પોતે જ્યારે ભણતી હતી તે વખતે બહુ LLB કે એવું થતું નહોતું. તે છતાં મેં LLB કર્યું. હું અત્યારે પ્રોફેશનમાં છું. આઈ વોઝ અ ગવર્મેન્ટ લીડર ફોર 15 years ઇન બરોડા. અને એવા પ્રસંગે નોટ ધેટ, પણ આપણા જે ફેમિલીવાળા છે એ આપણને કોઓપરેટ કરતા હોય તો પરણેલી વુમન છે એ પણ આગળ આવી શકે છે. એનું પણ કેરિયર એ બ્રાઇટ હોય છે, એ પણ કેરિયર પોતાનું બનાવી શકે છે ઇન્ડિવિજ્યુઅલી. એવું હોતું નથી કે સિંગલ વુમન જ બની શકે. અત્યારે જે ટ્રેન્ડ ચાલ્યો છે એ બરાબર છે, પણ એ ટ્રેન્ડની અંદર સ્વચ્છંદતા અને જે સ્વતંત્રતા હોવી જોઈએ એના બદલે જે સ્વચ્છંદતા જે કહીએ છીએ આપણે, એ આવી જાય છે, ત્યાં આગળ આપણા સમાજનું અધપતન થઈ રહ્યું છે. જો એ સ્વચ્છંદતા સિંગલ સ્ત્રીઓની અંદર ના આવે તો કોઈ સવાલ નથી, સિંગલ હોય કે મેરિડ હોય, બંને આગળ આવી શકે છે. આપણે મોટા પાત્રો જુઓ, ઇન્દિરા ગાંધી, શ્રીમતી ઇન્દિરા ગાંધી હતા, એ પણ મેરિડ વુમન હતા તો પણ એ PM થઈ શક્યા છે. અત્યારે કોઈ પણ ડૉક્ટર જુઓ તો મિસિસ હોય, શ્રીમતી હોય જ છે, અને એ ડૉક્ટર પોતાના પ્રોફેશનની અંદર એકદમ આગળ હોય છે ને એ પોતાનું કેરિયર બનાવે છે.
સવાલ એટલો કે તમે કોઓપરેટિવ તમારા ફેમિલીમાં કેટલા થઈ શકો છો, તમારા ફેમિલીને તમે કેવી રીતે હેન્ડલ કરો છો. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારું નેચર પણ એવો હોવો જોઈએ કે તમારે ફેમિલીની અંદર એ રીતના ના કહેવું જોઈએ કે હું વકીલ છું, હું ડૉક્ટર છું, હું પ્રાઇમ મિનિસ્ટર છું એટલે હું આમ નહીં. નોટ દેટ. ઘરે આવો છો, તમે તમારી એક્ટિવિટી કરો છો, તમારું કેરિયર એક બાજુ પર છે, તમારું ઘર એક બાજુ છે. હું આજે પોતે લોયર છું, બધું મેન્ટેન કરીને હું એટલા ખુશીથી મારું પ્રોફેશનનું હેન્ડલ કરું છું. નથિંગ. એમાં મને કોઈ પણ જગ્યાએ રોકટોક કશું જ નથી, કારણ કે મારા ફેમિલીવાળા મને એટલા બધા એડજસ્ટ થાય છે, ક્યારેય પૂછતા નથી કે તું કેટલા વાગે આવી, કેટલા વાગે ગઈ, કેટલા વાગ્યા સુધી કેમ રહી. સો આ બધા જો એડજસ્ટમેન્ટ તમને મળી રહેતા હોય તો મેરિડ વુમન પણ પોતે પોતાનું કેરિયર બનાવી શકે છે, પોતાના પ્રોફેશનને સારામાં સારી રીતે હેન્ડલ કરી શકે, ફેમિલી હેન્ડલ કરી શકે, તમારા જે બાળકો છે એને હેન્ડલ કરી શકે. અને મેરિડ વુમનના બાળકો પણ અત્યારે કેરિયર બનાવીને આગળ જતા રહ્યા છે. સો સિંગલ વુમન જો રહેવાનું હોય તો એના માટે કશું ખોટું નથી, પણ જે સ્વચ્છંદતા સ્ત્રી જે આવી ગઈ છે અત્યારે લેડીઝની અંદર એ નથી બરાબર. અને એના લીધે આપણું સોશિયલ જે ઢાંચો છે પહેલાંથી જે આપણા સોશિયલી બધા એ થઈ ગયા છે એની અંદર પછી આ સ્વચ્છંદતાના લીધે અત્યારે સોશિયલી બધું કટ ઓફ થવા લાગી ગયું. કારણ કે સિંગલ વુમન હું આમ જે ઈગો આવી જાય, હું પણ આવી જાય, એના લીધે સિંગલ વુમનને થોડી અટકાવવાની જરૂર છે. એનો અર્થ એવો નથી કે ના રહેવું જોઈએ. હું એવું નથી કહેતી કે મારા વ્યૂઝ એવા નથી કે ના રહેવું જોઈએ સિંગલ વુમન, એ પણ બરાબર છે, એ એની રીતે બરાબર છે. પણ મેરિડ વુમન પોતાનું કેરિયર બનાવી શકે છે, એટલે મેરિડ પણ પોતાની રીતે આગળ જઈ શકે. આ બધું કેવું છે, એડજસ્ટમેન્ટ ઉપર છે. મેરિડ વુમને પણ બધું એડજસ્ટ કરવું પડે, સિંગલ વુમને એની રીતે એડજસ્ટ કરવું જ પડે છે. જી, તમે જણાવ્યું કે નેચર, તમે પહેલા નેચર પર ભાર મૂક્યો કે નેચર હોવો જરૂરી છે, જેથી કરીને એ બધું અન્ડરસ્ટેન્ડ કરી શકે, કે ઘરમાં ઘર સંભાળી શકે છે. તો નીલેશ્વરીબેન, હું એવું પૂછવા માંગીશ કે ભૂમિકાબેન નું આવું કહ્યું છે નેચર સારો હોવો જોઈએ, તો જે ઘણી બધી અપરિણિત મહિલા જે રહેલી છે અને ટ્રેન બનતો જાય છે, તો શું તેઓનો નેચર ખરાબ હશે એટલા માટે લોકો અપરિણિત રહેવા માંગે છે, એવું કંઈક માની શકાય? નેચર ના હોય, પરંતુ આપણી જે સમાજ પ્રથા છે એના અંદર જેન્ડર બાયસ પહેલેથી જોવા મળે છે કે દીકરો હોય અને દીકરી હોય, દીકરાએ આ કામ ન કરવાનું હોય, દીકરીએ આ કામ કરવું જ પડે, સાસરે જશે એટલે આ કરવાનું, એ માનસિકતા. અને એના કારણે ડે બાય ડે મેલ હોય એને અમુક કામ નહીં કરવા એવી એની માનસિકતા બંધાઈ જતી હોય છે. સાથે સાથે આપણે જોઈએ તો પરણિત વુમન ભૂમિકાબેન એટલા નસીબદાર છે કે એડજસ્ટમેન્ટ લેવલ એમનું જળવાઈ રહે છે, પણ ઘણી બધી જગ્યાએ નથી પણ જળવાતું. આજકાલ ઘણી બધી ફેમિલીમાં ખૂબ ભણેલી બહેનોની પણ એવી વાત હોય છે કે મારા હસબન્ડ છે રવિવારના દિવસે ચોકલેટ ડેડીઝ અને આઈસ્ક્રીમ ડેડીઝ બની જાય એટલે એમનો પિતા તરીકે એનો રોલ પતી ગયો. અમે નોકરી કરીએ, ઘરનું સંભાળીએ, બાળકો સંભાળીએ, એમનું શિક્ષણ સંભાળીએ, બેંક સંભાળીએ અને નોકરી સંભાળીએ. તો એ જ્યાં બધા બેલેન્સિંગ ઓફ રોલ કરવાની વાત છે, મધર તરીકેનો, પત્ની તરીકેનો, સાસુની સાથે વહુ તરીકેનો, એ બધા બેલેન્સ થઈ શકતા નથી. અને પરિણામ રૂપે એ જીવન જીવવાને બદલે જીવનથી કંટાળી અથવા પ્રેશરમાં આવી અને ડિપ્રેશન સાથે જીવતા હોય છે. અને આપણે ત્યાં બીજું આપણે ભૂમિકાબેન કદાચ વધારે ફોકસ કરી શકે કે કાયદાકીય દ્રષ્ટિએ બી લગ્ન થયા પછી ડાયવર્સ માટે કેવું કહેવાય છે કે ગુજરાતમાં કે હિન્દુસ્તાનમાં સ્વર્ગ મળવું સરળ છે, પરંતુ ડાયવર્સ મળવા બહુ જ અઘરા છે. એટલે પણ ઘણી બધી વખત પછી દાવરી સિસ્ટમ એવી છે કે ઘણી વખત મનગમતા પાત્રો. મેડમ તમે મને લિસન કરો કે ડાવરી પ્રથા ગુજરાતની અંદર નથી, યુપી એમપી ની અંદર પણ છે. અને ઘણા પટેલ કમ્યુનિટી પટેલોમાં જે છે, પટેલોમાં અમુક કોમ્યુનિટી છોડીને ગુજરાતની અંદર ડાવરી સિસ્ટમ બહુ જ ઓછી છે. અને એના લીધે તો સુપ્રીમ કોર્ટે 498 ની જે પ્રોવિઝન હતું એની અંદર હસબન્ડ, ફાધર ઇન લો, મધર ઇન લો એ લોકોને રિલીઝ કરી દેવા પોલીસને રાઈટ આપી દીધા. આઈ એગ્રી મેડમ, પણ કાયદાનું અમલીકરણ અને સક્ષમતા ત્યારે જ પુરવાર થાય જ્યારે એ સફળતાપૂર્વક એનો અમલ કરવામાં આવે. એટલે ઘણી વખત બહેનો શરમના કારણે પણ આવું નથી કરી શકતા, અને એટલે ઘણી બહેનોને જોઈએ એવા સારા પાત્રો ભણેલા હોય છે ને ભણી, એટલે પરિણામ રૂપે શું થાય કે એ લોકો પોતે લગ્ન નહીં કરવાનું ને પોતાની કેરિયરમાં પોતાની ક્રિએટિવ એક્ટિવિટી સાથે આગળ વધવાનું નિર્ધાર કરતા હોય છે, એવું મારું માનવું છે. તો મેડમ સપોઝ એવું સમજો કે બધી જ વુમન જે સિંગલ રહેવાનું નક્કી કરશે તો સોશિયલી આપણે આગળ કેવી રીતે વધી શકીશું? અને જે બેલેન્સ થવું જોઈએ
બિલકુલ જેન્ટ્સ અને લેડીઝનું મેલ ફિમેલનું જે બેલેન્સ સમાજમાં સોશિયલી થવું જોઈએ એ અટકી જશે. સપોઝ સિંગલ વુમન બધા રહેવાનું પસંદ કરે તો આપણો સમાજ જે છે તે આગળ કેવી રીતે વધશે, અને આગળ નહીં વધે તે ઇમ્બેલેન્સ સોશિયલી થઈ જશે. અને ઇમ્બેલેન્સ થવાના લીધે કેટલા બધા અત્યારે આ રેપ થાય છે. વોટ ઇઝ ધીસ? શા માટે આટલા બધા રેપ થાય છે? બીકોઝ એના ઘણા બધા રીઝન છે કે તમને ડિવોર્સ મળતા નથી. જે જેન્ટ્સ છે એને ડિવોર્સ મળે ના, લેડીઝને જે અમુક એજ સુધીમાં ડિવોર્સ ના મળે, 10 15 20 વર્ષ સુધી કોર્ટની અંદર ધક્કા ખાયા પછી પણ એને ડિવોર્સ ના મળે. સો સમ ટાઈમ તમારી અંદર જે મેન્ટલી જે છે તે સમથિંગ સેક્સ્યુઅલ ના લીધે તમારે આવા રેપના વધારે ને વધારે ડે બાય ડે સાચી વાત છે ભૂમિકાબેન સો આપની. મારું એટલું જ કેવું છે કે સિંગલ રહેવાનું એ ખોટું નથી, પણ એની અંદર લેડીઝે અન્ડરસ્ટેન્ડ કરવાની જરૂર છે કે સિંગલ રહેવાથી પણ હર્ડલ્સ નથી આવતા એવું નથી. સિંગલ રહેવાથી પણ કેટલી વાર હર્ડલ્સ તો બધા બહુ જ આવે છે તમારે. ભૂમિકાબેન હું એવું કહેવા માંગુ મેરીડ છું હોય એટલે નથી આવતા અને સિંગલ રહેવાથી આવે છે એ આપણા સમાજની અંદર માની શકાય એવું નથી. મોર પર્ટિક્યુલરલી ગુજરાતની અંદર તો આ બિલકુલ તદ્દન ઓછું છે. ગુજરાતની અંદર જેટલી લેડીઝને સ્વતંત્રતા છે એટલી ક્યાંય નથી. તમે 12 વાગે જુઓ લેડીઝ એકલી સ્કૂટર લઈને જતી હોય, ચાલતી જતી હોય, કોઈ પ્રોબ્લેમ નથી. મેડમ આપની વાત સાચી છે. સુવર્ણાબેન હું એવું કહેવા માંગુ છું કે અત્યારે સિંગલ લેડીઝ બધી બહેનો એવું નથી વિચારતી કે અમારે મેરેજ નથી કરવા. યસ, મોટે ભાગે લગભગ જે લેડીઝ હશે જેના એને ભાઈ કે બેન નહીં હોય, ખાલી એકલી છોકરીઓ જ હશે મા બાપ તે, એ પોતાની જવાબદારી નિભાવવા માટે પણ ઘણી વખત મેરેજ નથી કરતા હોતા કે ભાઈ મારે મા બાપે મને આટલી ભણાવી છે તો એની પાછલી જિંદગીમાં અમારી જવાબદારી છે એમને સુખ ને શાંતિ આપવાની. એ રીતે પણ ઘણા મેરેજ નથી કરતા. સમાજમાં બંને હોવું જોઈએ, મેરિડ બી હોવા જોઈએ, અનમેરિડ સિંગલ વુમન તરીકે રહે એ પણ હોવું જોઈએ, તો બેલેન્સ સમાજનું બેલેન્સ જળવાઈ રહે. સપોઝ સમાજ સિંગલ લેડીઝ હશે તો પછી આપણો સમાજ આગળ કેવી રીતે વધશે? અને અત્યારે જે આ થઈ રહ્યું છે એમાં લેડીઝ ઓછી છે અને એના લીધે ઇમ્બેલેન્સ થઈ રહ્યું છે. જો તમે ડેટા જો જુઓ અત્યારે તો ફિમેલ જે છે તેનો એ ઓછો થતો જાય છે, રેશિયો આખો ઓછો છે અને મેલનો રેશિયો વધી ગયો છે. તો આગળ જતા શું પરિણામ આવશે? પહેલા જે રાજાઓ હતા જે એને ગમી રસ્તામાં રાણી એને લઈને નીકળી જાય, એનું અપહરણ આપણા શબ્દોમાં અત્યારના શબ્દોમાં કહીએ કે એનું કિડનેપિંગ કરતા હતા. એ પ્રથા પાછી ચાલુ થઈ જશે કારણ કે સિંગલ લેડી વધી જશે, એની અંદર પછી ઇમ્બેલેન્સ થશે. તો સોશિયલી તમારું જે બેલેન્સ જળવાવું જોઈએ એટલે બંને પક્ષે હોવું જોઈએ. સ્વતંત્રતા હોવી જોઈએ પણ સ્વચ્છંદતા ના હોવી જોઈએ. ભૂમિકાબેન આપની વાત સાચી છે, પરંતુ સંજોગો માણસની પરિસ્થિતિ માણસને નિર્ણય લેવા પર પ્રેરે છે. હા, એ એટલે વાત કોઈ સાચી વ્યક્તિ જાણી જોઈને પોતે જ મેરેજ નથી જ કરવા એવું એનો નિર્ણય એ પોતાના પહેલેથી જ views હોય. છે. એ એનો પોતાના પોતાના views છે ને views એને છે. સ્વતંત્રતા છે અને કે એ શું વિચારે છે. અગાઉના જમાનામાં લગ્ન કરવા એ ઇટ વોઝ અ સ્ટેટસ ઓલ્સો. અને બહેનો લગ્ન ન કરે તો આ બેન કેમ કુંવારા છે, અપરિણિત છે, એવું એક રીતે જોવાતું હતું. અત્યારે દીકરાઓ શું કે દીકરીઓ શું, એ લોકો સિંગલ રહે છે એને પાછળ એમના ઘણા બધા કારણો છે. માનસિક કારણો હોય, બાયોલોજીકલ કારણો હોય, એમને પોતાના આર્થિક પરેશાનીના કારણો હોય, સામાજિક કારણો હોઈ શકે. અને પરિણામ રૂપે પરિસ્થિતિ એમને એવી નિર્ણય લેવા પર પ્રેરે છે કે જેથી કરીને એ લોકો સિંગલ સ્ટેટસ તરીકે જીવવા માંગતા હોય છે. અને એમને પણ એમના આગવા પ્રોબ્લેમ છે. એમાં કશું ખોટું નથી. સિંગલ લેડી રહેવું એ કશું ખોટું નથી. સાચી વાત છે. પણ જો હું તમે બધા એવો વિચાર કરીએ કે સિંગલ લેડીનો જો એ થશે તો તમે આફ્ટર ઓલ આપણે સોશિયલી બી આપણી જવાબદારી છે. કોઈ માણસની જવાબદારી ખાલી જન્મ લઈને જીવવાની જવાબદારી નથી, આપણી સોશિયલી તમારી મારી મોરલ રિસ્પોન્સિબિલિટી છે કે આપણા સમાજને આપણે કેવી રીતે આગળ વધારવો. અત્યારે આપણા સમાજની અંદર જે ઇસ્યુ 1 કે 1 કે 2 થતા હોય છે એને કટ થઈ જાય છે, જ્યારે કેટલીક કોમ્યુનિટીમાં એ ઇસ્યુ 10 15 12 થાય તો પછી આની અંદર આપણો જે સમાજ છે એની અંદર ઇમ્બેલેન્સ થઈ જાય આના લીધે. એટલે સિંગલ રહેવું એ ખોટું નથી. અને એ સિંગલ કયા રીઝનથી રહે છે એ પોતપોતાના વ્યૂઝ છે, એ પોતપોતાનું થિંકિંગ છે. બિલકુલ સાચી વાત એટલે છે. એની અંદર એ નથી. પણ મેરિડ રહીને તમે તમારું કેરિયર બનાવી નથી શકતા કે તમે આગળ નથી આવી શકતા કે તમે
પ્લેન નથી ચલાવી શક્યા, તમે પ્રાઇમ મિનિસ્ટર નથી બની શકતા, કે તમે સીએમ નથી બની શકતા, એની સાથે હું અગ્રી નથી થતી. કે તમને તમારું એડજસ્ટ કરતા આવડતું હોય તો બધું સારું છે. મેરિડ થઈને પણ તમે એડજસ્ટ કરી શકો છો તમારા ફેમિલીને. નોટ ધેટ કે અનમેરિડ કે સિંગલ વુમન હોય એ જ એડજસ્ટ કરી શકે. ઘણી બધી જગ્યાએ આ શક્ય બને છે મેડમ, પણ બધી જગ્યાએ શક્ય નથી બનતું. અત્યારે મેડમ પહેલા જે મેલ ડોમિનેટિંગ સંસ્થા હતી ને, જે આપણી પહેલાની, એ બધી મેલ ડોમિનેટિંગ અત્યારે બધું બહુ ઓછું થઈ ગયું છે. જો તમે ડીપમાં જોવા જાવ તો હસબન્ડ વાઇફ બે યંગ જનરેશન છે ને, એ એટલું બધું અત્યારે ટેવાઈ ગયું છે. તો વાઇફ ને હસબન્ડ જો નોકરી કરતા હોય તો હસબન્ડ આટલું કરી રાખે, વાઇફ આટલું કરી રાખે, હું આવું ત્યારે તું આ તૈયાર કરી રાખજે, બેબી નું આ કરી રાખજે. એક સારી નિશાની છે, અન્ડરસ્ટેન્ડિંગ છે. એ એક સારી જે પહેલા નહોતું, જે બહુ વર્ષો પહેલા, આજથી 30-35 વર્ષ પહેલા આવું નહોતું. તે છતાં કપલ સર્વાઈવ થતા હતા અને કપલ જીવતા હતા. અત્યારે તો ઘણું બધું અન્ડરસ્ટેન્ડિંગ મેલની અંદર પણ આવી ગયું છે. પણ અત્યારે જે તમે કીધું અન્ડરસ્ટેન્ડિંગ આવી ગયું છે, બહુ સારી વાત છે, પણ એનું કારણ એ છે કે મોંઘવારી એટલી વધી ગઈ છે, એકબીજા પર ડિપેન્ડન્ટ રહેવું પડે, જરૂરી જોઈન્ટ છે. ફેમિલી મેડમ રહ્યા નથી. બિલકુલ કરે. જોઈન્ટ ફેમિલી રહ્યા નથી કે પોતે બાળકોની જવાબદારી બીજાને સોંપી શકે. એટલે દે હેવ ટુ શેર ધેર જવાબદારી અને જવાબદારી. આમાં બધું ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ થયું છે, મારું એવું કેવું છે. પહેલા શું હતું કે એટલી improvement જાગૃતતા થઈ ગઈ નથી છે. મહિલાઓને, કે એમના હક એમને ખબર ન હતી. Correct. અને ચોક્કસથી કહી શકાય કે આટલું મીડિયા પણ કવર નતું કરતું કે આ કઈ શું બિલકુલ પ્રોબ્લેમ છે, સાચી વાત બહાર છે. શું ચાલી રહ્યું છે, એમને બિલકુલ ખબર નથી પડતી. એટલે મહિલાને હતું કે લગ્ન થઈ ગયું એટલે બસ મારો આ પરિવાર છે, મારી અર્થ જઈથી ઉઠવાનું બસ, છે, હા. બસ એ જ એમની માનસિકતા એવી હતી. પણ હવે જે સ્ત્રીઓ જાગૃત થઈ છે, આપણે સાક્ષરતા કહી શકાય કે નિરક્ષર થઈ છે, ભણેલી ગણેલી થઈ છે, એમનામાં વિકાસ થયો છે, ત્યારે એમણે સ્ટેપ લીધું છે કે ના, મારા માટે પણ જીવવું જરૂરી છે, મારું પણ પોતાનું જીવન છે, મારે ફક્ત પરિવાર માટે જીવન આપી દેવું એ નથી હોતું. એટલે હવે એકચ્યુઅલી થોડું મોડર્ન થઈ છે, પ્રોગ્રેસિવ થયું છે અને અન્ડરસ્ટેન્ડિંગ પણ વધ્યું છે. અને પહેલાના બહેનો જેવું બીજા નથી. બહેનોને સફળ થતા જોઈ અને તમે લિજ્જત પાપડ લો. હા. એક 3 જણના ગ્રુપમાંથી શરૂ થઈ અને આજે એક મોટી ઇન્ડસ્ટ્રી થઈ. આવી રીતે બહેનો પોતે પહેલા એટલી બધી એમને તકો નહોતી, અત્યારે એટલી બધી ઉજ્જવળ તકો છે. એટલે મહિલાએ પોતાનું સશક્તિકરણ જે કહેવામાં આવે, અને એવરી વર્ક્સ ઓફ લાઈફ, તમે રાજકીય લેવલે જુઓ, સામાજિક લેવલે જુઓ, બહેનોએ પોતાનું યોગદાન, અને અનમેરિડ બહેનોએ પણ પોતાનું યોગદાન સમાજ પ્રત્યે તો જે આપવાનું છે રચનાત્મક રીતે આપેલું. દાખલા તરીકે હું મારો દાખલો આપું તો સરકારમાં નોકરી કરીને પણ અમે મહિલા અને બાળ વિભાગમાં બાળકો અને મહિલાઓને ખાસ કરીને જે સ્વનિર્ભર કરવાની વાત છે, એમાં એટલું બધું સારું કામ કર્યું હશે કે અમને એવું થાય કે અમને આવી તક મળી. અમે ખરેખર બીજી એક વાત કે ઘણી બધી વખત સમય કસમય કામ કરવાનું હોય તો ઘણીવાર પરિવારના લોકોને આ પસંદ નથી હોતું. આપણે મેડમે કહ્યું કે હવે પુરુષો પહેલા કરતા માનસિકતા બદલતા થયા છે, પણ આઈ ટેલ્યું કે ઘણા ફેમિલીમાં તો મારે માતા ક્યારે બનવું ને એ પણ બીજા નક્કી કરતા હોય છે. Exactly, હા. માતા બનવાનો અધિકાર, માતૃત્વનો અધિકાર એ બહુ મોટી ઉજ્જવળ તક છે બહેનો માટે. પણ એ ક્યારે બનવું એ પરિવારના સાસરીના લોકો અથવા તો પતિ જ્યારે નક્કી કરે ત્યારે, અથવા બાળક હોવું કે ના હોવું, ઘરમાં ટીવી લાવવું હોય તો ગમે ત્યારે આવી જાય, પણ બાળક જેવી અગત્યની વસ્તુ જો લાવવાની હોય અથવા લાવવા માટેની વિચારણા હોય તો એના માટે પ્લાનિંગ માટે ભિન્ન ઓપિનિયન હોય. એટલે આપણે વાત કરીએ છીએ બહુધા ભણેલા સમાજ કે શહેરી સમાજમાં બરાબર, પણ આજની તારીખે હવે ગામડામાં પણ જોઈએ ને તો ઘણી બધી બહેનો એવી છે કે ચૂપચાપ મોડે આ ડોમેસ્ટિક વાયોલન્સના ભોગ બનીને હસતા મોડે જીવી રહી છે, પોતે બોલી નથી શકતા. એને ખબર છે કે મારી સાસરીમાંથી જ મારી અર્થી મેડમ શ્વેતાબેને કહ્યું એમ નીકળવાની છે, કે મારે બોલીને કોઈ ફાયદો નથી, બોલીને શા માટે ઘરને ખરાબ કરવું. એટલે એ લોકો ચૂપચાપ સહન કરતા રહે છે. જેમ વધી છે જાગૃતતા, એમ હવે બહેનો બોલતા થયા છે. એવી સંસ્થાઓ પણ થઈ છે કે જે બહેનોને વગર પૈસે કહેવાય, જે પોતે પણ કહે છે કે નારી અદાલત છે, કે નારી વકીલો છે, કે જે લોકોને વિના મૂલ્યે એમના કોઈ કેસ હોય, કોઈ તકલીફ હોય, બીજી કોઈ તકલીફો હોય તો એનું નિરાકરણ કરી શકે. પણ મેડમ તમારી આ વાત સાચી, પણ જે લો બનાવવામાં આવ્યા ને, લેડીઝની ફેવરના લો બનાવવામાં આવ્યા, બીકોઝ તમે કીધું એ પ્રમાણે કે પહેલા મેલ ડોમિનેટિંગ હતા, એટલે એમ કે આ આવી રીતનું થતું હતું, પેલીને કોઈ ચોઈસ કરવાનો કોઈ એના માટે સ્કોપ જ નથી, આ બધું હતું. એના માટે લેજિસ્લેચરે જે લો બનાવ્યા ને એ ફક્ત ને ફક્ત લેડીઝની ફેવરના લો બનાવ્યા. બિલકુલ. તેના લીધે શું થયું ખબર છે કે લેડીઝની ફેવરના લો, એના લીધે લગ્નની જે પ્રથા હતી ને એ તૂટતી ગઈ.
કારણ કે લેડીઝને ખબર છે કે જો હું આ મેરેજ કર્યા પછી ત્યાંની જોડે ડિવોર્સ લઈશ તો આ કમાવે છે, આ સારું કમાવે છે, એટલે મને તો કોર્ટ આટલું આપવાની જ છે. એટલે આવા જે બધા આ ઘરેલું હિંસાના, તો તમે બિલીવ નહીં કરો પણ અમારી કોર્ટની અંદર આજની તારીખે 100 કેસ હોય એની અંદરથી 90 કેસ ખોટા હોય છે, 90 કેસ, અને 10% કેસ સાચા હોય છે જે આવતા નથી. મોટા જે અમુક ફેમિલી હોય છે એ લોકોના ત્યાં જે લેડી હોય તે બિચારી સહન કરતી હોય છે, એ બહાર આવી શકતી નથી બીકોઝ ઓફ એની ક્રેડિટ કે એના ફેમિલીની આબરૂ કે જે બી તો હોય તે, એટલે આવી નથી શકતી. એટલે જે 90% કેસો ખોટા થયા છે ને એના લીધે શું છે કે સ્ત્રીઓને પોતાની ફેવરના કાયદા છે ને એટલે ખોટું કરવાનો અને ખોટી રીતે લડવાનો કોર્ટની અંદર એટલો બધો અત્યારે રસ થઈ ગયો છે કે પહેલા તમે જો જુઓ તો 1 વર્ષની અંદર અમારી ત્યાં મેટ્રિમોનિયલનું ફાઇલિંગ મીન્સ ડિવોર્સ હોય કે બીજા કોઈ રાઇટ્સ હોય, એના માટે ફાઇલિંગ જે થતું હતું તે હાર્ડલી 1 યરની અંદર 100 જેટલું થતું હતું. અત્યારે 1000 પણ હવે ભૂમિકાબેનની વાત જોતા એવું લાગે છે કે ભૂમિકાબેનની તરફેણમાં એવું લાગે કે પુરુષો માટે પણ એક સેલ શરૂ કરવો જરૂરી છે, કારણ કે બંને પક્ષ સમજદારી જરૂરી છે, ફક્ત એક જ લેવલે સમજદારી, કારણ કે આફ્ટર ઓલ મેરેજ ઇઝ એન એડજસ્ટમેન્ટ. એની રીઝન શું થયું કે લેડીઝ કમાવા જાય નો પ્રોબ્લેમ, એ આગળ આવે નો પ્રોબ્લેમ, પણ લિબર્ટી ગોઝ ટુ લાયસન્સ એ જે છે ફ્રેશ એને અત્યારે બરાબર બિલકુલ લેડી ફોલો કરી રહી છે, અને એના લીધે આપણી જે લગ્ન સંસ્થા છે તે આખી તૂટી રહી છે. આઈ એગ્રી વિથ લગ્ન સંસ્થા, પણ લિબર્ટી ટુ લાયસન્સ બધામાં એવું ન હોય. નથી ઘણા બધા સત્ય તમને પણ એવું હોય. કહું છું કે 90% આવા કેસીસ છે કે જેની અંદર છોકરીઓને બધી લિબર્ટી હોય છે તેમ છતાં નહીં, સ્વતંત્રતા નથી. સ્વતંત્રતા કોને કહો છો તમે? તમને બધું મળે છે, તમારું ફેમિલી છે, તમારું, તમને સ્વતંત્રતા એટલે શું? એવું કે તમે ધારો ત્યારે આ કરી શકો તે કરી શકો, એ તો તમને સમાજ પણ પરમિટ પછી નથી કરવા. હું એક વાત કહું, હાજી, હું એવું માનું છું કે અત્યારે જે છૂટાછેડાના જે બનાવો બની રહ્યા છે એમાં થોડાક જવાબદાર મા બાપ પણ છે. સાચી વાત. એ છોકરીના મા બાપ છોકરીના મા બાપ વધારે વધારે હોય છે, એમનું ઇન્ટરફિયરન્સ હા, એટલું બધું વધારે હોય છે. દર 5 ને અડધા કલાકે એ લોકો ફોન પોતાના કરવાના. પિયરમાં એના મા બાપ સાથે વાત કરતા હોય બરાબર છે, છે, અને એકદમ. કઈ બી પ્રોબ્લેમ હોય તો માં એવું નહીં કે ના બેટા જે હોય તે પરિસ્થિતિને તું Correct. સંભાળી લે અને તારું ઘર તું સંભાળીને બેસ, પણ અહીં આવવાની કે આ પિયર આવવાની કે છૂટાછેડાની કોઈ વાત ના કરીશ, એવું અત્યારે કોઈ પણ મા બાપ એવું નથી કહેવા કહેતા. માટે તૈયાર હા, તને આ પ્રોબ્લેમ છે, ચાલ તું આવી જા, તને એટલે પૈસા હું જોઈએ કહું છે અમે મોકલી આપીએ છીએ, લિબર્ટી સુવર્ણા આ જોઈએ છે તેમ જ અમે મોકલી આપીએ. સુવર્ણાબેનની વાતની સાથે ફ્રીજ, ટીવી, બધી જ વસ્તુ એ લોકો મા બાપ તરફથી એ લોકોના ત્યાં પહોંચતી હોય છે. એટલે મા બાપ જો દખલગીરી બંધ કરશે તો આ છૂટાછેડાના બનાવ ખાસ્સા ઓછા બહુ થઈ જશે. ઓછા થઈ જશે. સુવર્ણાબેનની એટલે આ મારું વાતની કે છે, સાથે liberty સાથે goes to license. સાથે તમને TV liberty serial- મળે એનો અર્થ એ નથી કે એને લાયસન્સ સમજીને તમે આખી એની તમારું મેરેજ લાઈફ છે કે તમારું પોતાનું લાઈફ છે કે ત્રીજાનું લાઈફ છે એનો વિચાર કરો. સાથે સાથે ટીવી સિરિયલો અને વધુ Yes. પડતી બહેનોની અપેક્ષાઓ કે દે વોન્ટ ટુ દે બેને વાત કરીએ છું બેને કે માતા પિતાએ પણ એમને પ્રોપરલી સમજાવવાની જરૂર છે, કારણ કે ફોલ્સી ને ફેન્સી આઈડિયાઝ જે ટીવી સિરિયલ પૂરતા જ સીમિત હોય એ રિયાલિટીમાં જુએ પછી એ ન મળે એટલે એની અપેક્ષાઓ પૂર્ણ ન થાય, પરિણામ રૂપે દે ગેટ ડિસેટિસ્ફાઈડ, દે ગેટ ડિપ્રેશન. એમને એવું થાય કે મારા હસબન્ડમાં તો કાંઈ છે નહીં, મારા હસબન્ડ કંઈ કરી શકતા નથી, દેટ ફિલિંગ સ્ટાર્ટ્સ, અને પરિણામ રૂપે પછી દે ડોન્ટ ગેટ અલોંગ વેલ. અને પહેલાં તો એવું હતું કે જોઈન્ટ ફેમિલીમાં વડીલો હોય એ પણ વાત કરે, કંઈ સમજાવે, નાની મોટી ભૂલ હોય તો દરેક પક્ષે, દીકરા હોય તો દીકરાને સમજાવે, દીકરી તો. પણ અત્યારે જ્યારે ન્યુક્લિયર ફેમિલી, કુટુંબમાં હસબન્ડ વાઈફ ને બાળકો જ હોય એટલે કોણ કોને સમજાવે, એવી રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે. પુરુષ એના ઈગો સાથે જીવે, લેડી એના ઈગો સાથે જીવે, પરિણામે ઇટ ઇઝ અ મેરેજ લાઈફ જીવતા હોય પણ બંને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પ્રમાણે જીવતા હોય, એટલે એક મધ્યસ્થી હોવું પણ જરૂરી છે. અને એટલા માટે જ ઘણી બધી જગ્યાએ કાઉન્સિલિંગ સેન્ટર છે, પણ પીપલ આર નોટ અવેર. લોકોને આ બાજુ ખબર નથી હોતી, કાં તો જવાબથી એ લોકો ક્ષોભ અનુભવતા હોય છે. એટલે કોઈ પણ સારા મિત્રો અથવા તો સારી બીજી વસ્તુ એ છે, ગાઈડન્સ તમને લેવી હું જોઈએ. થોડો રોકવા માંગીશ પણ હમણાં હાજી. સમય વિરામનો થઈ ગયો છે. બિલકુલ. વિરામ બાદ ફરીથી આપણે ચર્ચા આગળ તપાવીશું, પણ હમણાં લઈશું એક વિરામ. જોતા રહેજો ગુજરાત ન્યૂઝ.
દર્શક મિત્રો, વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે આજના વિશેષ કાર્યક્રમમાં. અને વિરામ બાદ ખાસ એક આપણા ગેસ્ટની એન્ટ્રી થઈ છે. GTPLના ચીફ એડિટર છે દેવેશભાઈ ભટ્ટ, એમની એન્ટ્રી થઈ છે. અને ખાસ જે સ્ત્રીઓની વાત ચાલી રહી છે, સ્ત્રીઓના એક સ્ટેટસ અત્યારે જે ટ્રેન્ડ બદલાયો છે એને લઈને આપણે વાતચીત કરી રહ્યા છીએ. એમાં ખાસ એક પુરુષ તરીકે એમના વિચાર શું છે એના માટે દેવેશ ભટ્ટ સાથે વાત કરીશું. તો સર, પહેલા સ્વાગત છે આપણો કાર્યક્રમમાં. અને ખાસ સિંગલ વુમનનો જે ટ્રેન્ડ વધી રહ્યો છે એના પર તમારું શું મંતવ્ય છે? પોઝિટિવ છે, નેગેટિવ છે? કારણ કે મેડમ સાથે તો ઘણી બધી ચર્ચાઓ થઈ છે, પણ તમારું શું કેવું છે? શ્વેતા, આપણા બંધારણમાં દરેકને એક મૌલિક અને સ્વતંત્રતાનો અધિકાર આપેલો છે. એ સ્વાતંત્ર્ય પુખ્ત વયના થાય ત્યારે એમનો અધિકાર બની જતો હોય છે. આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ રહ્યો છે. આજથી દાયકાઓ પૂર્વે સ્ત્રીઓની હાલત તમે જોવા જાઓ તો ખરેખર દયનીય હતી. સ્ત્રીઓએ ઘરની 4 દિવાલોમાં પૂરાઈ જવાનું, એમની કોઈ પણ એમનું કૌશલ્ય, એમની આવડત એ 4 દિવારમાં ગૂંગળાઈને કેદ થઈ જતી હતી. પરિવર્તનનો સમય આવ્યો, શહેરીકરણ વધ્યું, વિવિધ ક્ષેત્રોની તકો વધી અને એના પરિણામે જે પ્રતિભાશાળી મહિલાઓ છે એ લોકોને એક મોકળું મેદાન મળ્યું. જોકે એની સાથે સાથે પુરુષ પ્રધાન સમાજ જે આપણે માનીએ છીએ ભારતીયમાં, તો એમાં ઘણો બદલાવ આવ્યો. વર્તમાન સમયમાં તમે જુઓ તો વિભક્ત કુટુંબની એક પરિભાષામાં પતિ અને પત્ની બંને એકબીજાના કામોમાં સહભાગી બને છે, બંને એકબીજાને સહકાર આપે છે. તેમ છતાં પણ ક્યાંક જો એવી યુવતીને લાગતું હોય કે મારે લગ્ન નથી કરવા, તો એ એનો અધિકાર છે. સામાજિક પરિવર્તન ક્રમશઃ થતા હોય છે. આપણે જોઈ રહ્યા છે વસ્ત્રોમાં, ભારતીય વસ્ત્રો કયા છે, આજે એમાં પણ પાશ્ચાત્ય ધંગ આવી ગયો છે. આ કોઈ પાશ્ચાત્ય સંસ્કૃતિનું આક્રમણ નથી આપણા પર કે યુવતીઓ પર, પરંતુ હવે વિવિધ ક્ષેત્રોમાં આવેલી તકો અને એમને મળેલી મોકળાશ એના કારણે આ ટ્રેન્ડ વધે છે. હા, એક પુરુષ તરીકે મારી ચિંતાનો વિષય એ છે કે છાસવારે એવા આંક જોવાય છે કે 1000 પુરુષે 890 સ્ત્રીઓ, એટલે 110નો ડિફરન્સ હોય છે. એને ઓછો કરવા માટે થઈને સરકાર તરફથી ભરચક પ્રયત્નો થાય છે, સામાજિક સંસ્થાઓ તરફથી ભરચક પ્રયત્નો થાય છે કે આ સમાનતા ઘટે. હું સ્ત્રીઓએ ના પરણવું એનો વિરોધ નથી કરતો કે એના પર કોઈ ટિપ્પણી નથી કરતો, એમનો અધિકાર અબાધિત છે. પરંતુ ચિંતાજનક વિષય આવનારા દિવસોમાં કદાચ એ પણ હોઈ શકે કે જો આ રેશિયો વધશે તો તમારા લાખ પ્રયત્નો છતાંય કે સ્ત્રી ભ્રૂણ હત્યા નહીં કરવી, અને એનો પણ સ્વીકાર થવા માંડ્યો છે અત્યારે પુરુષો દ્વારા પણ. જે દીકરી સાપનો ભારો એવું કહેવાતું હતું, એના બદલે હવે પ્રચલિત થઈ રહ્યું છે દીકરી વાલનો દરિયો. અને સમય મુજબ એ સાબિત પણ થયું છે, યથાર્થ પણ છે. ત્યારે જો આ સમાનતા રહેશે તો સમાજ ક્યાં જઈને ઊભો રહેશે એ ખરેખર એક ચિંતાનો વિષય છે. બાકી એ એક અધિકાર પર હું ક્યારેય ટિપ્પણી નહીં કરું. એ અધિકાર એમને હોવો જોઈએ, પરંતુ સાથે સાથે સમાજલક્ષી આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, સમાજ છે તો દેશ છે, કુટુંબ છે તો સમાજ છે, સમાજ છે તો દેશ છે, એની સમતુલા પણ જળવાઈ રહે તો એ ખૂબ શ્રેષ્ઠ પરિસ્થિતિ રહેશે. જી, ચોક્કસથી તમારી વાત સાથે સહેમત છું. અને ખાસ જે તમે રેશિયોની વાત કરી કે છોકરાઓની સામે છોકરીઓની સંખ્યા ઘટી રહી છે, 110% જે કહી શકાય ડિફરન્સીસ આવી રહ્યો છે. અને ભૂમિકાબેનનું આગળ અમારે વાતચીતમાં કહેવું હતું કે રેપની સંખ્યા પણ આના લીધે વધી રહી છે. તો એમાં તમારું શું કહેવું છે? એમાં કેટલું તથ્ય છે? સોશિયલી ઇમ્બેલેન્સ થાય એટલે આ પ્રક્રિયા થવાની છે. સોશિયલી જ્યારે ઇમ્બેલેન્સ થાય, અને અત્યારે જો સિંગલ લેડી રહેવાનું, જો આને જો બહુ સપોર્ટ કરવામાં આવશે મોરલી કે જે બી રીતે થાય, અને જો એ રેશિયો વધી જશે તો સમાજમાં ઇમ્બેલેન્સ વધી જશે. ને ઇમ્બેલેન્સ ના વધી જવાના કારણે ઘણા બધા બીજા સોશિયલ જે બધા ના બનવા જેવા બનાવો છે એ બધા બનવાના છે. કારણ કે સોશિયલ ઇમ્બેલેન્સ જ્યારે થાય કે છોકરીઓની સંખ્યા ઘટવા માંડે અને છોકરાઓની સંખ્યા વધારે હોય તો પહેલાના જમાનામાં જે પસંદ પડી એને લઈને નાસી ગયા અને ભાગી ગયા, એ આવશે. પછીથી આવશે રેપનું આવશે.
કારણ કે ઇમ્બેલેન્સ થાય ત્યારે જેવા બધા એન્ટી સોશિયલ જે ઓફેન્સીસ છે એ વધવાના છે, અને એનો પરિણામ અત્યારે છે કારણ કે ડિવોર્સ મળતા નથી. આ બધા ઘણા બધા અત્યારે આપણે બધું જોઈ રહ્યા છીએ. તો આ જો સિંગલ્સ જે વુમનની જે મેન્ટાલિટી છે એને જો વધારે ને વધારે સપોર્ટ કરવામાં આવશે, આપણે એવું નથી કહેતા એમનો રાઈટ છે, સૌનો રાઈટ છે પોતાને શું કરવું, કેમ રહેવું, શું કરવું, એને પોતાના સભ્ય સમાજમાં કેવી રીતે જીવવું એ એનો પોતાનો રાઈટ છે. પણ એ રાઈટને વધારે જો સપોર્ટ કરવામાં આવશે બધા સમાજ તરફથી, તો એમાં સમાજની પરિસ્થિતિ શું થશે, આખું ઇમ્બેલેન્સ થઈ જશે, અને ઇમ્બેલેન્સના પછીથીના જે રિઝલ્ટ આવશે વી કેન નોટ બેર ઇટ, અને એમાં બહુ ખરાબ પરિણામો આવશે. જી સર, તમારું શું કેવું છે આ વિષય પર? શ્વેતા, એમણે જે વાત કરી એ મેં આપને અગાઉ પણ કહી કે આ ઇમ્બેલેન્સની પરિસ્થિતિ કદાચ આવનારા દિવસોમાં આપણી કુટુંબ જે શ્રેષ્ઠ કુટુંબ પ્રથા છે એ વિખરાતી જશે, અને જ્યારે એ વિખરાઈ જશે ત્યારે અપરિણિત રહેવું એ દરેક જણે સ્વીકારી લીધું છે કે એ સ્ત્રીનો અધિકાર છે પોતાનો, પરંતુ અદાલતોએ પણ ત્યાર પછી લિવ ઇન રિલેશનશીપનો જે એક પ્રથા છે આજે, તો એમાં ક્યાં સંરક્ષણ નથી, સ્ત્રીઓને માટે કોઈ એને હક નથી મળતા, ત્યારે એ સ્ત્રી અસલામત જ છે. અને જો મને પૂછવામાં આવે તો આ મારું અંગત મંતવ્ય રજૂ કરું છું કે બાજપાઈજી જેવી હિંમત હોવી જોઈએ કે હું અપરિણિત છું, કુંવારો નથી, તો કોઈને વાંધો ના આવી શકે, કારણ કે કાયદાએ પુખ્ત વયની દરેક વ્યક્તિને એના રીતે જીવવાનો એક અધિકાર આપી ચૂક્યા છે, અને દરેકે એને સ્વીકારવો જ રહ્યો. પરંતુ સમય એ આવી લાગ્યો છે કે હવે જ્યારે પુરુષો પણ એવું સમજતા થયા છે, એક જમાનો હતો આજથી 5 દાયકા પહેલા કે બૂંધે નાર પાસરી, સ્ત્રીઓને તો તમારે લાકડી સોટીને લાતથી મારવી જ જોઈએ. હવે એ સમય નથી, કાયદાએ પણ રક્ષણ આપ્યું છે, અને પ્રતિભાશાળી સ્ત્રીઓ એ પણ એ સ્વીકારવું જોઈએ કે એમણે સૌથી પહેલા એમનો અહમ છોડી દેવો પડશે. આ અહમ જ તમારા સમાજ જીવનને વેરવિખેર કરી નાખશે. ચાહે તમે તમારા મનગમતા પાત્ર સાથે દિવસો ગુજારતા હોય, કોઈને કંઈ વાંધો નથી, પરંતુ તમે આરક્ષિત નથી, તમે રક્ષણ નથી મેળવી શકવાના, એનાથી દૂષણ વધવાનું છે. જ્યારે તમે એક કૌટુંબિક પ્રક્રિયામાં હો તો ચોક્કસપણે તમને એક સુરક્ષા કવચ મળતું હોય છે. એ બધી વસ્તુઓને વિચારીને જે આ એક ચિંતાજનક પરિસ્થિતિ કે ભાઈ 2011 થી 2018 સુધીમાં 39% દરે વધ્યો, તો હવેનું જે એન્વાયરમેન્ટ છે એમાં તો એ 50% ઝડપે વધી જાય. તો જે ઇમ્બેલેન્સ સર્જાવાનું છે, જે ચિંતાજનક છે, અને સમાજ માટે પણ એ બહુ ખૂબ ચિંતાજનક વિષય છે. સ્વાભાવિકપણે ભૂમિકાબેને કહ્યું એમાંથી જે બધા દૂષણો આવશે એ સામાજિક દૂષણો આપણા સમગ્ર સમાજ માટે ખતરો થશે. એટલે એવું હું ચોક્કસ કહીશ કે જ્યારે હવે સમાજ બદલાઈ રહ્યો છે, પુરુષોનું માનસ બદલાઈ રહ્યું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે ટ્રેન્ડ વધતો છે એમાં જો વિચારશીલતા આવે, થોડું ગાંભીર્ય આવે, થોડું કુટુંબ પ્રેમ આવે, તો હું એવું માનું છું કે હવે સ્ત્રીઓની પ્રતિભાઓને ખીલવા માટેના કોઈ અવરોધો જે ભૂતકાળમાં હતા એ નથી રહ્યા. ત્યારે આ વધતો ટ્રેન્ડ સમાજ માટે ખતરારૂપ ચોક્કસ બની શકે છે, સામાજિક વ્યવસ્થા માટે ખતરારૂપ બની. આઈ થિંક દેવેશભાઈની વાત સાથે અમે પણ સંમત છીએ કે વખતો વખત જે પરિવર્તન આવ્યું છે એના આધારે પુરુષોની માનસિકતા છે, લોકોના અંદર જે સમાજ પરિવર્તન આવ્યું છે, લોકોની બહેનો સ્ત્રીઓ પ્રત્યે જોવાની અને સ્ત્રીઓના દરજ્જાની જે અભિવૃદ્ધિ થઈ છે, એમણે કહ્યું એમ જે સ્ત્રીઓને પોતાની આવડત કે કૌશલ્યને ખીલવવાની જે મર્યાદાઓ હતી એ હવે રહી નથી. એમને મોકળાશ અને મોટું ક્ષેત્ર મળેલું છે, અને એટલે તો તેઓ પોતાની રીતે રચનાત્મક કામ કરી કુટુંબ સાથે રહી કુટુંબના મૂલ્યોને જાળવીને કામ કરી શકે છે. એવા સંજોગોમાં સાથે સાથે આપણે અગાઉ વાત કરી એમ કે સાક્ષરતા દર પણ વધ્યો છે, એટલે દીકરીઓ પોતે પણ એટલી સમજદાર થઈ છે કે એક પરણિત સ્ત્રી તરીકે મારે કઈ રીતે બેલેન્સ કરવું, મારા ઘરની સાથે કેવી રીતે બેલેન્સ કરવું, અને બહાર કાર્યક્ષેત્રમાં પણ કઈ રીતે બેલેન્સ કરવું. ડે બાય ડે દે હેવ ઓલ્સો ચેન્જ, અને થોડા સ્માર્ટ
થઈ રહ્યા છે, જ્યારે પતિઓએ પણ એમની જવાબદારીમાં સહભાગિતા પોતાની કરી છે. એટલે મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આપણે જે ચિંતા માટે અહીંયા બેઠા છીએ, કે ચિંતા કરીએ છીએ કે લગ્ન સંસ્થા એક ભયજનક સપાટી પર આવી છે, ઘણા બધા દૂષણો આવી શકે છે, શક્યતાઓ નિવારી શકાય એવી નથી. તો તેવા સંજોગોમાં આવનારા દિવસોમાં આપણે ચોક્કસ આશા રાખીએ કે આવી સમજણ શક્તિ સાથે જો કુટુંબો ખીલશે તો આવનારા દિવસોમાં આપણે આપણી સુંદર કૌટુંબિક સંસ્થાના મૂલ્યો જાળવી અને એક સુંદર આદર્શ સમાજ તરફ વળી શકીશું એવી અમને ચોક્કસ ધારણા છે. એટલે આપણે એવી આશા રાખીએ. નીલેશ્વરીબેન અને સરે પણ વાત કરી કે દૂષણ સમાજમાં વધશે. એ દૂષણ સાથે એક ટોપ સંલગ્ન કરવા માંગી છે એક વિષય કે ખાસ અત્યારે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ પણ વધી રહ્યા છે કે આપણને સ્ત્રીઓનો ટ્રેન્ડ વધી રહ્યો છે. એટલે જે રીતે કીધું કે વાજપેયી જે કીધું કે હું કુંવારો અપરિણીત છું પણ કુંવારો નથી, તો એની સાથે સંલગ્ન આપણે થોડા કરી શકીએ. આપણે કોઈની પર કટાક્ષ નથી કરતા, પણ જે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ વધી રહ્યા છે એને લઈને ખાસ જોવા જઈએ તો ડિવોર્સ પણ બીકોઝ ઓફ ધીસ એને લીધે વધી રહ્યા છે. તો એનું તમારું શું કેવું છે એને લઈને? આના માટે હું એવું કહીશ કે સ્ત્રીઓ પોતે માનસિક રીતે જોઈએ તો આમ તો જોવા જઈએ તો ઇફ યુ એનાલાઇઝ ધ WO મેન ડબલ ધેન ધ મેન, તમે જો શિક્ષિકા માટે ફિમેલને પ્રિફર કરવા, નર્સ માટે કરવા, કેમ કે એના ધૈર્યના ડબલ ગુણ છે. પણ સાથે સાથે એક એવી લિમિટ હોય છે, મર્યાદાઓ હોય છે કે જ્યાં એક તબક્કે સ્ત્રીને પુરુષની હૂંફ અથવા મદદની જરૂર પડે છે. પછી એની નાણાકીય વ્યવસ્થા હોય, સામાજિક વ્યવસ્થા હોય, માંદગીના દિવસો હોય. નાણાકીય વ્યવસ્થામાં તો તમારા કહેવા પ્રમાણે જે લેડી છે એ પોતે પોતાના એનાથી એ અર્ન કરતી જ હોય. મેડમ, પણ મેનેજમેન્ટ છે. સવાલ ત્યાં છે પુરુષની એ જે અનમેરિડ લેડી છે એને લિબર્ટી આપવામાં આવે અને જો લિબર્ટી જતી રહે અને લાયસન્સ તરીકે એનો ઉપયોગ કરે. સમજો તમે પહેલા જે સેક્સ્યુઅલ ડિમાન્ડ હતી તે પૂરી થઈ શકતી નથી, એટલે પણ આપણે એવું કહેતા ભાઈ મેરેજ તો કરવું પડે કારણ કે સેક્સ્યુઅલ ડિમાન્ડ બાયોલોજિકલ પૂરી થવી જોઈએ. સો એ પૂરી નથી થતી એટલે મેરેજ થતું. પણ અત્યારે તો બીજી બધી રીતના પૂર્ણ થતી હોય છે અને પછી આફ્ટર ઓલ આ બધી ડિમાન્ડ પૂરી થયા પછી 10 વર્ષ પછી લેડી એવું કે મારા પર રેપ થયો, બીકોઝ એ લેડી જે છે એ લિવિંગ રિલેશનશીપમાં રહે છે અને આ બધું એને મળી રહે છે અને એનો ઈગો પોસાયા કરે છે. એટલા માટે અત્યારે સ્ત્રીઓ એવો વિચાર કરે છે કે મને શું કરવા મેરેજ, પણ એ મોરલ રિસ્પોન્સિબિલિટી લેતા પણ લેડીએ શીખવું પડે. એ જ્યારે સમાજની અંદર રહે છે ને ત્યારે એની પ્રતિષ્ઠાનો સવાલ છે અને પ્રતિષ્ઠા જો એની નહીં હોય ને એને જો રક્ષણ નહીં મળે તો એનો યુઝ કરીને ફેંકી દેવામાં આવશે. આઈ એગ્રી. પછી એની અંદર શું થશે, રિઝલ્ટ જે આવશે એ એટલા ખરાબ આવશે સમાજ માટે કે નોબડી કેન બેર ઇટ, નોબડી કેન એને અન્ડરસ્ટેન્ડ કરવાનું આપણી પાસે ક્યાંય રહેશે નહીં. વાત સાચી છે. એટલે દેવેશભાઈની વાત સાથે આપણે સહમત કે એમાં અસુરક્ષા છે. કોઈ પણ કાયદાકીયમાં એમને લિવિંગ રિલેશન્સમાં રહે તો પણ એમને તમે અનમેરિડ છો, અસુરક્ષા છે. સિંગલ લેડી તરીકે રહો છો, તમે બીજો બધો ઉપયોગ કરી શકો છો કારણ કે અત્યારે સ્વતંત્રતા છે. અત્યારે એટલું બધું ડેવલપ થઈ ગયું છે કે કોઈ પણ લેડીને કઈ પણ રીતે રહેવું હોય તો કારણ કે એ આમ કરે છે, એનું સ્ટેટસ છે, એનું ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી છે, એ બધું છે સમાજમાં એનું આ છે. પણ સાથે સાથે સ્ત્રીઓએ સમજવાની જરૂર છે કે કેટલીક એવી મોરલ રિસ્પોન્સિબિલિટી સમાજ માટેની તમારી ઊભી થાય છે કે જે સમાજ છે તમારો સમાજ છે, મારો છે, એમનો છે. સો આ સમાજને રાખવા માટે, એને ટકાવી રાખવા માટે આપણે શું કરવું જોઈએ, કેવી રીતે જીવવું પડશે. એ જે ઈગો એમનો પોષવા માટે જે સ્ત્રી એવું કે નહીં આઈ એમ સમથિંગ ને હું આ કરી શકું છું, મારે કોઈની જરૂર નથી, તો એને સપોર્ટ ના કરવો જોઈએ અને એને પ્રોત્સાહન ના આપવું જોઈએ. અધરવાઇઝ આપણો જે સમાજ છે, આપણી સંસ્કૃતિ છે એ આખી બધી ખલાસ થઈ જશે. આપણે જે સંસ્કૃતિ આપણી હિન્દુસ્તાનમાં જે આપણી સંસ્કૃતિ છે એના લીધે તો આપણે વર્લ્ડની અંદર અત્યારે કહેવાય છે કે હિન્દુસ્તાની સંસ્કૃતિ એટલે એના જેવી કોઈની સંસ્કૃતિ નહીં કે એના જેવો કોઈનો સમાજ નહીં. અત્યારે જે પશ્ચિમ દેશો છે એ આપણી સંસ્કૃતિને ફોલો કરી રહ્યા છે, જ્યારે આપણે હિન્દુસ્તાનના લોકો જે સ્ત્રીઓ છે એ બધી પાશ્ચાત્ય સંસ્કૃતિને ફોલો કરે છે. તો સમાજનું બેલેન્સ ક્યાં રહેશે? સો આપણે સપોર્ટ કરવાની ના નથી કે સિંગલ રહેવાનો એમનો રાઈટ છે. જેમ દેવેશભાઈએ કીધું કે તો કોન્સ્ટિટ્યુશનલ રાઈટ આપેલા છે
કે એડલ્ટ થાય એટલે પોતાને પોતાનો રાઈટ મળી જ જાય છે, એને જે કરવું એ કરી શકે છે. એની સભાનતા સાથે ડોન્ટ ગો ટુ લાયસન્સ, એને we should લાયસન્સ not- we નથી should મળી not જતું કે encourage. એનો- એ વાત સાથે હું સહમત છું, Parents પરંતુ એ પણ ભણેલી જોવું ગણેલી જોઈએ. સ્ત્રીઓએ પોતે જ્યારે અને અત્યારે તો નિર્ણય લીધો husband ની છે, અંદર પણ એટલું અન્ડરસ્ટેન્ડિંગ હોય છે કે મારી વાઈફ કમાવા જાય છે તો હું એને આટલી મદદ કરું, ચલો છોકરું હું મૂક્યા તો આ કરે છે. અત્યારે જે પહેલા જે સમાજ હતો એના કરતા તો અત્યારે એની અંદર 60% એની અંદર ચેન્જ આવી ગયો છે. એટલે અત્યારે હસબન્ડ પણ પોતાની જવાબદારી સમજે છે કે મારી વાઈફ કમાય છે તો સાથે સાથે મને એને હેલ્પ કરવી જોઈએ. પહેલાના જે જમાનામાં જે હતું એ અત્યારે નથી જ. અત્યારે બધી છૂટ છે, અત્યારે બધું હસબન્ડ એની સાથે પેરેલલ વર્ક કરે છે. તમે પાશ્ચાત્ય દેશોમાં જુઓ, હસબન્ડ ખાવા બનાવે તો પેલા જોબ કરવા જાય ને જોબ કરવા જાય તો પેલો આવીને બનાવે. એ જ અત્યારે પ્રથા આપણી ત્યાં પણ આવી રહી આવી રહી છે, અત્યારે પરંતુ male હજી વધારે કરે આવશે છે. તો મને લાગે છે એના સકારાત્મક પરિણામ મળશે. પણ જો અને જ્યારે કોઈ પણ અહંકાર મેડમ જ્યારે lady લઈને કોઈ પણ ફરશે, સ્ત્રી નહીં, કોઈ તો પણ એમાં સ્ત્રી નહીં જ્યારે થાય. અનમેરિડ રહેવાનો નિર્ણય કરે છે તો એને આવનારા જે ભય સ્થાનો છે એના એડવાન્ટેજીસ શું છે, ડિસએડવાન્ટેજીસ શું છે, પોતે જ આ સમાજ પર શું અસર પાડી શકશે અને એની ઇમેજથી સ્ત્રીઓની ઇમેજ પર શું, એની સભાનતા સાથે જે નિર્ણય લેતી હોય છે. એટલે એ ભણેલી ગણેલી સ્ત્રી જ્યારે બહાર નીકળીને કેરિયર બનાવવા નીકળી છે, એટલે હું એવું માનું છું કે ઓલવેઝ એ બેનો ખરાબ જ કૃત્ય કે દૂષણ માટે એવું પ્રેરાય એવું નથી. જરૂરી નથી, પણ મેં કહ્યું એમ ઘણી બધી વાર પરિસ્થિતિ માણસોને આવું કરવા માટે પ્રેરણા કરતી હોય. ઘણા નિર્ણયો પોતાના નથી હોતા, પરિસ્થિતિના અધીન હોય છે. જેમ આપણે અગાઉ આપણે નિર્ણય કર્યા ડિપેન્ડ થઈને જો એ નિર્ણય લેશે કોઈ પણ સ્ત્રી, બીજાના ઉપર ડિપેન્ડ થઈને જો એ જ્યારે નિર્ણય લેતી થશે ને તેમાં રોંગ થવાના બહુ ચાન્સીસ છે. કારણ કે બીજા ઉપર ડિપેન્ડ થઈને જો એ નિર્ણય લેશે તો એ પોતાનો સ્વતંત્ર નિર્ણય તો છે જ નહીં, તો એનાથી વધારે પરિણામો ખરાબ આવશે. એટલે નો ડાઉટ એને એનો રાઈટ છે કે એ અનમેરિડ રહે, સિંગલ વુમન રહે, એને જે રીતના જીવવું હોય એ રીતના એ જીવી શકે છે. પણ સ્ત્રીએ એ સમજવાની જરૂર છે કે આવું કરવાથી, કે આ રીતના મારો ઈગો પોષવાથી આગળ જતા આનું શું થશે ને આગળ જાતનો મારો આ જે સમાજ છે એમાં પણ મારી જે મોરલ રિસ્પોન્સિબિલિટી છે એ મોરલ રિસ્પોન્સ તમે સમાજને કશું આપવાનું છે. તમે જન્મ્યા છો એટલે ખાવું પીવું ને સૂઈ જવું એ તમારું એ નથી. તમારે સમાજને કંઈક આપીને જવાનું છે ને સમાજ માટે તમારે કંઈક કરવાનું છે. સોરી મેડમ, સોરી, એટલા આઈ માટે- સિન્સિયરલી ડિસએગ્રી વિથ યુ. અનમેરિડ સ્ત્રીઓ પણ સમાજ પ્રત્યે પોતાનું ઋણ અદા કરતા હોય છે. હું તમને ઘણા બધા એક્ઝામ્પલ્સ આપીશ કે એ લોકોએ પણ સમાજને પોતાની રીતે અનુરૂપ થઈ અને ઉપકાર રાખતા છે. પરંતુ આપે કહ્યું એમ કે એણે સમજદારીપૂર્વક નિર્ણય, અને જ્યારે સ્ત્રી અનમેરિડ રહેવાનો નિર્ણય કરે ત્યારે એનો પોતાનો જ હોય છે. કારણ કે નો બડી વુડ લાઈક કે હું ફોર્સફુલી કોઈ વસ્તુ ભણવું અથવા ના ભણવું. કેમ કે ભણેલી ગણેલી સ્ત્રી પોતાના ચારે બાજુના પાસાને વિચાર કરી અને આવનારા ભયસ્થાનો સાથે જ નિર્ણય લેતી હોય છે. એટલે આપની વાત, પરંતુ ઋણ અદા કરવાની. મેં એવા બહેનો જોયા છે, આપણે મધર ટેરેસા જુઓ, એમ તો બહુ મોટી વાત છે, પણ એ સિવાય શિક્ષિકાઓ જુઓ, નર્સ બહેનો જુઓ. આઈ નો ફ્યુ ડોક્ટર્સ કે જે રિટાયર્ડ થઈ ગયા છે પણ કોરોના વખતે અમદાવાદના અંદર દે એક્સટેન્ડેડ એક્સેલન્ટ વર્ક કે મારે સમાજ માટે કંઈ આપું છું, કેમ કે મારી પાસે સમય છે, હું પરણી નથી, તેથી શું થયું, મારે સમાજને ઉપયોગી થયું. અમે લોકો, અમને કામ સોંપવામાં આવે તો અમે 8 કલાકને બદલે 12 કલાક, જસદણ જેવા ઇન્ટિરિયર એરિયામાં અમે 300 જણાના એવા ઓપરેશન કરાયા છે કે જે આપણે આજે એ લોકો વાત કરે તો એમની આંખમાં આંસુ આવી જાય. માતા પિતાને ખબર નથી કે બાળકના હૃદયમાં કાણું. એટલે પોતાનું ઋણ, પોતાની જવાબદારી, પોતાની જવાબદેહિતા પોતે પોતાની રીતે ચૂકવતી છે. આઈ થિંક સુવર્ણાબેન પણ તમને કહેશે કે એમને પણ એવા ઘણા એક્સપિરિયન્સ હશે. હું તમને વાત કરું મારી પોતાની, કે મારી લાઈફ આવી રીતે જોઈ અને ઘણી બધી મારી દીકરીઓ, એટલે સગાવાલાના છે, આડોશી પાડોશી સમાજની કોઈ પણ દીકરીઓએ ઘણા એમના મા બાપને કહ્યું છે કે અમારે એકલા સુવર્ણા આંટી જે રીતે રહે છે ને એ રીતે અમારે રહેવું છે. ત્યારે મેં એ છોકરીઓને સમજાવી છે કે ના બેટા, આવું નથી. જો સારો છોકરો મળે, સારું ઘરબાર મળે તો ચોક્કસ પરણી જવાનું છે. એકલા રહેવું એ સહેલી વાત નથી. હું આટલા વર્ષો કેમ રહી કે મારો સમાજ જુદો હતો. કરેક્ટ. એ વખતે આટલો બધા રેપ ને આવા બધા કિસ્સા બનતા નહોતા. લેડીઝ, હું ઘણી વાર કોઈ પ્રોગ્રામમાં જઉં તો રાત્રે 1 વાગે પણ હું ગાડી લઈને ઘરે આવી શકતી. અત્યારે પણ આવી શકું છું. પણ હવે જમાનો બહુ ખરાબ છે કે લેડીઝ એકલી 1 વાગે ઘરની બહાર ન નીકળી શકે. એટલા માટે તમે તમારી પોતાની જવાબદારી લઈને ઘર સંભાળીને જ બેસો.
મેં હંમેશા દરેક દીકરીઓને આ જ સલાહ આપી છે. ને સાચી વાત છે કે આપણે કોઈ પ્રેશરને અનુરૂપ કરીને નિર્ણય નથી લેવો, પરંતુ પરિસ્થિતિ આવો નિર્ણય લીધો બરાબર છે. બાકી આપણે લગ્ન સંસ્થાના વિરોધી નથી, લગ્ન કરવાના પણ વિરોધી નથી, પરંતુ સમજદારીપૂર્વક જે નિર્ણય લે એ બેન પોતાના હિતમાં લે અને જે લે એને વળગી રહે, એના મૂલ્યોને જાળવે, એની પ્રતિષ્ઠાને જાળવે, એ વાત અગત્યની છે. અમે કોઈ એવી એડવોકેસી કરવા માંગતા નથી કે બધા અનમેરિડ જ રહેવું જોઈએ, અનમેરિડ સમાજ ઊભો કરવો જોઈએ. અમે કોઈ એવા એસોસિએશન બનાવવા માંગતા નથી કે ભાઈ કુંવારા બહેનોનું એક એસોસિએશન હોય, કુંવારા ભાઈઓનું એક એસોસિએશન. નો, વી વોન્ટ ટુ સેટ એન એક્ઝામ્પલ. આપણે ઉદાહરણ બનવા માંગીએ છીએ, દાખલો બનવા માંગીએ છીએ કે અમે પણ આટલું સારું કરી શકીએ છીએ, પરંતુ સારી તકો હોય તો લગ્ન કરીને પણ તમે અમારા જેવું સારું કામ કરો. That is what we want to be a pioneer to this. We are not here to advocate unmarriedness. We are here to advocate the girls that you see, take a right decision of your own. અને તમે તમારા સમાજ પ્રત્યે જે કરવું હોય, પરણીને કે અપરણીને કરી શકો, આપણા મૂલ્યોને જાળવી શકો, તમારી લાઈફ અને કુટુંબની લાઈફના મૂલ્યોને, વેલ્યુને વધારી શકો. બિલકુલ. એવી આપણી પોતાની ઈચ્છા છે. બિલકુલ. જી દિવેશ સર, આપનું શું કહેવું છે ને પર? શ્વેતા, ઘણી બધી ડિસ્કસ થઈ આપણી સાથે, બધા લર્નિડ લેડી છે. સુવર્ણાબેનની વાત કરું તો અમે તો નાનપણથી સ્કૂલમેટ રહેલા છે. એનો એ નિર્ણય છે, એને સ્વીકારવો રહ્યો. એની લાઈફ સ્ટાઈલ પણ મેં જોઈ છે, સંયમિત, સંસ્કારી. અને ચર્ચાનો વિષય એ નથી, ચર્ચાનો વિષય જે આપણે કર્યો છે એ સમાજના અંદર આવનારા દિવસોમાં કે સમયમાં સર્જાનારી ઇમ્બેલેન્સ એટલે અસમાનતાનો છે. બાકી કોઈ પણ નિર્ણય પોતાનો હોઈ શકે અને તે હવે અધિકાર બની ગયો છે ત્યારે કોઈ ટિપ્પણી કરવાનો પ્રશ્ન નથી આવતો, પરંતુ એના ભયસ્થાનો, સમાજમાં વધનારી અસમાનતા, જો બ્રહ્મા વિષ્ણુ મહેશ જે સૃષ્ટિના સર્જન કરતા છે ને એ ધારત ને તો પણ કરી શકતા. એક્ઝેક્ટલી રાઈટ. ગણપતિ બાપાની ઉત્પત્તિ શું છે આપણે જોઈ શકીએ છીએ, પરંતુ એ દેવો છે, સૃષ્ટિના સર્જનહારો છે, માનવીઓ નથી. અને માટે એમણે સમાજ બેલેન્સ રહે, સમાજ તંદુરસ્ત રહે, સમાજ સંયમિત જીવન જીવે અને સમાજ સંસ્કૃતિને અને સંસ્કારોને વળગી રહે, માટે જ એમણે આ સંસારમાં સ્ત્રી અને પુરુષનું નિર્માણ કર્યું. કિસ્સા બની શકે છે જો સંજોગોને આધીન પણ એવું થઈ શકે, અથવા તો મનમાં એમને કોઈ એવી ઈચ્છા ના હોય ત્યાં સુધીને એ બરાબર છે. રેશિયોની જે ઝડપી વાત કરીએ અથવા તો એનું આંધળું અનુકરણ કરવું એ આપણી એક ફેશન બની ગઈ છે ભારતમાં. એ ના થતા સ્ત્રીઓ શિક્ષિત છે. હવે તમે શું કહેશો, પુલવામાના શહીદની કર્નલની મિસિસ જે લશ્કરમાં 11 મહિનાની ટ્રેનિંગ લઈને જોડાઈ, આમ જોવા જશો તો એ સિંગલ વુમેન થઈ ગયા, પરંતુ એ પોતાના કુટુંબની જવાબદારી અદા કરશે. સ્ત્રી જ કોઈ પણ સંસાર અને સમાજના કેન્દ્ર સ્થાને બિરાજેલી છે, એ જ શક્તિ છે. પુરુષની શક્તિ પણ એ છે. તો એવા સંજોગોમાં સ્ત્રીઓની શક્તિ બહાર આવે, ખીલે વિવિધ ક્ષેત્રોમાં, તો એમાં હું માનું છું કે કશું ખોટું નથી. જ્યાં સંજોગો એવા હોય ત્યાં એ સ્વતંત્રતાના પોતાના અધિકારને વાપરીને અથવા તો સંયમિત જીવન જીવવાના એક સિદ્ધાંતને આદર્શ સાથે જો એ કરે તો ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ. એવું કહેવાની કોઈ જરૂર નથી કે અપરણી સ્ત્રીએ સમાજને પોતાનું યોગદાન નથી આપ્યું, ઘણા ક્ષેત્રોમાં આપ્યું છે, પરંતુ થોડું સંયમિત હોય અને એને પણ સાથે સાથે જે વધતા દૂષણો છે એમાં જ્યારે એમને રક્ષા કવચની જરૂર પડે ત્યારે આ વિષય વસ્તુ શું છે, વિચારો માંગી લે છે. વિચારશીલતા હોવી જોઈએ, એમાં ઊંડા ઉતરવું જોઈએ કે શું શ્રેષ્ઠ છે અને શું શ્રેષ્ઠ નથી. જો સંયમિત જીવન જીવવા સાથેની એક પોતાની પ્રતિભા જે એન્વાયરમેન્ટમાં એમને નથી મળવાની, ત્યાં આ વસ્તુ થાય તો બરાબર છે. પણ માત્ર ને માત્ર પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણ રૂપ જો એ કરવામાં આવે તો એ આપણા સમાજ માટે થોડી લાલબત્તી સમાન બની શકે છે. એટલે હું ઈચ્છું કે જે હવે શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે અને સ્ત્રીઓ એમાં પણ આગળ નીકળી રહી છે, ત્યારે આ દિશામાં થોડુંક વધારે પડતી વિચારશીલતા દાખવીને પોતાનો નિર્ણય લે તો હું માનું છું કે એ યોગ્ય હશે.
જી બિલકુલ, આપણી ચર્ચા તો એવું છે કે આજની ચર્ચાનો વિષય એવો હતો કે આનો એન્ડ ક્યારે આવી શકે એમ નથી, અને કદાચ આ સમય પણ આપણને ઓછો પડે એવો છે કે અત્યારે એકચ્યુઅલી સમયનો અભાવ છે, એના માટે આપણે આ ચર્ચાનો અંત અહીં લાવવો પડશે. પણ ચોક્કસથી જે ચર્ચાઓ થઈ એના પરથી ચોક્કસથી ફલિત થાય છે કે સમાજ ક્યાંક એક દૂષણ તરફ વધી રહ્યું છે, અને જે બેલેન્સ થઈ ગયું છે ને કંઈ જાળવવું આપણા જ હાથમાં છે. અને ચોક્કસથી જે દૂષણો વધી રહ્યા છે એમાં પણ આપણે છે કે સહકાર આપી શકીએ છીએ, લોકોમાં જાગૃતતા લાવી શકીએ છીએ. અને અમારો પ્રયાસ એ છે આ કાર્યક્રમ થકી કે અપરિણિત રહેવામાં અને પરિણિત રહેવામાં આપણે જે પણ જે નેગેટિવ પોઈન્ટ્સ છે, પોઝિટિવ પોઈન્ટ્સની વાત કરી છે, ત્યારે ચોક્કસથી આપણે જોવું પડશે કે આપણે કયા એંગલમાં જવું છે. એ જ અમારો પ્રયાસ હતો દર્શક મિત્રો. તો આ સાથે આજના કાર્યક્રમની સમાપ્તિ કરીએ છીએ. નમસ્કાર.